જૂનાગઢથી સમાચાર દિવાળીના તહેવાર પહેલા પોલીસ સતર્ક છે। ગેરકાયદે ધમધમતા ફટાકડાના ગોડાઉન પર એસઓજીએ દરોડાની કાર્યવાહી કરી। ગેરકાયદે સંગ્રહ કરેલા ફટાકડાનો જથ્થો પણ ઝડપી લેવાયો છે। પરવાના વિના ફટાકડાનું અહીં વેચાણ થતું હતું અને ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સાધનોનો પણ અભાવ હતો। પોલીસે આરોપીની ધરપકડ કરીને આ મામલે કાર્યવાહી હાથ ધરી છે। વધુ વિગતે વાત કરવા માટે જૂનાગઢથી ટીવી9 સંવાદદાતા વિજયસિંહ જોડાયા છે। વિજયસિંહ, આ આખા મામલામાં કેટલો આ જથ્થો હતો કે જે ગેરકાયદે હતો, પરમિશન વગરનો હતો અને શું કાર્યવાહી? ચોક્કસથી જયેશ જણાવી દઉં તો જે રીતે એક તરફ નવરાત્રી ચાલી રહી છે, બીજી તરફ દિવાળીનો પણ સમય આવી ગયો છે। દિવાળી પહેલા જ જ્યારે ફટાકડાનો મસમોટો જે જથ્થો મળ્યો છે તે ગેરકાયદેસર રીતે વેચાણ કરી રહ્યા હતા। એસઓજી પોલીસને જે બાતમી મળતા એસઓજી પોલીસે રેડ કરવામાં આવી। ત્યારબાદ 1 લાખથી વધુ રકમનો ફટાકડાનો જે જથ્થો હતો તે ગોડાઉનમાં સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો। ત્યારે પરવાના વગર ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ પણ કરી રહ્યા હતા। બીજી તરફ વાત કરવામાં આવે તો માનવ જિંદગી જોખમાય તે રીતે આ ફટાકડા રાખવામાં આવ્યા હતા ગોડાઉનમાં। ક્યાંક ને ક્યાંક જો આગ લાગી હોય તો આજુબાજુના વિસ્તારના લોકોને પણ ત્યાંથી સ્થળાંતર કરવું પડે અને નુકસાન પણ જાય, જાનહાનિ પણ થાય। આ સમગ્ર મામલે જ્યારે એસઓજી પીઆઈ જે પટેલ તેમના સ્ટાફ દ્વારા જે રેડ કરવામાં આવી અને તેમાં એક જે આરોપી છે બાકી ભગત તેમને અટકાયત કરવામાં આવીને એ દિશામાં વધુ એસઓજીએ તપાસ હાથ ધરવામાં આવી છે। જી જયેશ। બિલકુલ વિજયસિંહ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો દિવાળી પહેલા આ પ્રકારના પરવાના વિનાના ફટાકડા વેચવાનો આખો મામલો ઉજાગર થયો છે। એટલું જ નહીં, ગોડાઉનની અંદર મોટો જથ્થો સંગ્રહિત કરાયો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી હવે કાર્યવાહી હાથ ધરી છે।